નમસ્કાર મિત્રો સાહિત્યના સંશોધનની શ્રેણી અંતર્ગત આપણે સંશોધનના સંદર્ભમાં કેટલીક ચર્ચાઓ કરીએ છીએ. આગળના મણકામાં સંશોધનના પ્રકારો પૈકી કૃતિલક્ષી સંશોધન અને કર્તાલક્ષી સંશોધન જેવા પ્રકારમાંથી પસાર થયા. હવે ત્રીજા પ્રકારની વાત આજે કરવાનો પ્રયત્ન કરું તો છે એ સ્વરૂપલક્ષી સંશોધન. કોઈ સ્વરૂપમાં જો સંશોધક તરીકે આપણને રસ પડે તો એ સ્વરૂપલક્ષી સંશોધન કેવી રીતે કરાય, એમાં શું અપેક્ષાઓ રહે, એના શીર્ષકો કેવા હોઈ શકે વગેરે વિશે આપણે વાત કરવાનો પ્રયત્ન કરીએ, ચર્ચાનો પ્રયત્ન કરીએ. સીધી વાત છે, અહીં પણ સંશોધનથી આપણે વાકેફ છીએ. કોઈક ડિગ્રી પ્રાપ્ત કરવા માટે આપણે કોઈ સંશોધન જ્યારે હાથ ઉપર લઈએ છીએ ત્યારે તેમાં કર્તા કેન્દ્રમાં ન રાખતા, કૃતિ કેન્દ્રમાં ન રાખતા, જ્યારે કોઈ સ્વરૂપ કેન્દ્રમાં રાખીએ ત્યારે તેને સ્વરૂપલક્ષી સંશોધન કર્યું કહેવાય. આપણે સૌ જાણીએ છીએ તેમ જ્યારે સ્વરૂપની વાત આવે ત્યારે એક તરફ આપણા સંસ્કૃત સાહિત્યના સ્વરૂપો, સમગ્ર મધ્યકાલીન ગુજરાતી સાહિત્યના સ્વરૂપો, જેમાં હેમચંદ્રાચાર્યજી મહારાજથી શરૂ કરી અને દયારામ સુધી જે સ્વરૂપમાં ખેડાણ થયું, એટલે કે રાસ, ફાગુ, પ્રબંધ, પદ્ય વાર્તા, આખ્યાન, છપ્પા, પદ અને એવા અન્ય કેટલાક નાના નાના ગૌણ સ્વરૂપો, જેના ઉપર પણ સ્વરૂપલક્ષી સંશોધન કરી શકાય. જેમ કે મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં રાસ, રાસાનું સ્વરૂપ અને વિકાસ. બીજું ઉદાહરણ, મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં ફાગુ કાવ્યનું સ્વરૂપ અને વિકાસ. આપણે જાણીએ છીએ એમ ડૉક્ટર શશીન ઓઝાએ આખ્યાનનું સ્વરૂપ અને વિકાસ એવા વિષય ઉપર પોતાનું સંશોધન કરેલું છે, જે પુસ્તક સ્વરૂપે પણ આપણને પ્રાપ્ત થયું છે. તદુપરાંત સંશોધનમાં ડિગ્રી સાથે ન સાંકળતા અન્ય રીતે પોતાનો રસનો વિષય હોવાના કારણે ડૉક્ટર બળવંત જાની સાહેબે મધ્યકાલીન ગુજરાતી જ્ઞાનમાર્ગી કવિતા એવા વિષય ઉપર પોતાનું સંશોધન આપેલું છે. તો આ રીતે જે રીતે વાત કરીએ મધ્યકાલીન ગુજરાતી સાહિત્યના જે ભિન્ન ભિન્ન સ્વરૂપો છે, પદ ઉપર તો એકથી વધારે સંશોધન થયેલા સંશોધનો આપણને મળે, કામો આપણને મળે. તો એ રીતે મધ્યકાલીન સાહિત્યનો યુગ જ્યારે પૂરો થાય છે અને અંગ્રેજોનું ભારતમાં આગમન, જાણીએ છીએ વાણિજ્ય વ્યાપાર અર્થે અહીં આવેલા, અને એ સમયગાળામાં ધીરે ધીરે એમણે સમગ્ર ભારતને હસ્તગત કર્યું અને આપણે અંગ્રેજોના ગુલામ બન્યા. એ સંજોગોમાં એ અંગ્રેજો પોતાનું અંગ્રેજી સાહિત્ય, અંગ્રેજી વિષયથી આપણને પોતાના કરવાના પ્રયાસો કર્યા, આપણને એમના વ્યવસાયમાં, એમના વ્યવહારમાં જોડવાનો પ્રયત્ન કર્યો. એ થકી જે સ્વરૂપનો વિકાસ થયો એમાં જે આપણે ત્યાં નહોતું એવું સ્વરૂપ પદ્યના અને ગદ્યના આપણે ત્યાં વિકસા, એનો શ્રેય અથવા તો યશ અથવા તો એનું કારણ એ આપણે અંગ્રેજી સાહિત્યને
અંગ્રેજોના આગમનને આપી શકીએ. આજે આપણે કહીએ છીએ કે નવલકથા, કરણ ઘેલો, ભદ્રમ ભદ્ર, માનવીની ભવાઈ, મળેલા જીવ, સરસ્વતીચંદ્ર અને એવી આજ પર્યંત લખાયેલી નોંધપાત્ર નવલકથાઓ એનું જે સ્વરૂપ છે એ પશ્ચિમમાંથી અંગ્રેજી પ્રભાવથી આપણે ત્યાં લખાવું રચાવું શરૂ થયું. એ જ રીતે ટૂંકી વાર્તા એ અંગ્રેજી શોર્ટ સ્ટોરીમાંથી ગુજરાતીમાં અવતરી અને મલયાનીલની ગોવાલણીથી શરૂ કરી આજ પર્યંત ભિન્ન ભિન્ન વળાંકો વળતા 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 વાર્તા ગુજરાતી સાહિત્યકારોને આજ સુધી રસપ્રદ લાગી છે, એનો આનંદ કરાવતી રહી છે. એસે જેને કહીએ છીએ આપણે, નિબંધ, અર્વાચીન ગુજરાતી સાહિત્યના આદ્ય એવા વીર નર્મદે મંડળી મળવાથી થતા લાભ એવો પહેલો નિબંધ લખ્યો અને નિબંધની એક સુંદર યાત્રા શરૂ થઈ. અને પછી તો એમાં અનેક નિબંધકારોએ સુપેરે એમાં ઝંપલાવ્યું અને બહુ જ ઉત્તમ નિબંધ સંગ્રહો આપ્યા. એમાં ચિંતન નિબંધો, એમાં હાસ્ય નિબંધો, એમાં પ્રવાસ નિબંધો વગેરેનો પણ સમાવેશ કરી શકીએ. નાટકો સંસ્કૃતમાં હતા, પરંતુ જે નાટકો આજે આપણે રંગભૂમિ માટે લખાયા છે, ભજવાયા છે, એ અંગ્રેજી જેને કહીએ છીએ આપણે ગ્રીક ટ્રેજેડીથી જરા જુદા પડતા પણ એના પ્રભાવમાં લખાયેલા નાટકો છે. આપણી સંસ્કૃતિ સભ્યતા ચોક્કસ આપણા વિષયો વસ્તુ પર અસર કરે, પણ એનું જે મોડેલ છે જેને કહીએ ડ્રામા અથવા તો નાટક, અને એનો એક પ્રકાર પેટા પ્રકાર એટલે કે આપણે એકાંકી કહીએ છીએ તે, એ એકાંકી નાટકમાં આપણે આમ જોઈએ તો બંને પૂર્વ અને પશ્ચિમની નાટ્ય પ્રણાલીનો પ્રભાવ જોઈ શકાય છે. આત્મકથા આપણે એ પણ જાણીએ છીએ કે અર્વાચીનોમાં આદ્ય એવા નર્મદે પોતાની આત્મકથા મારી હકીકત નામે આપી. ત્યાર પછી તો આપણને સત્યના પ્રયોગો ને એમ આખી આત્મકથાની યાત્રા આજ પર્યંત ચાલી રહી છે. એ જ રીતે જેને આપણે કહીએ છીએ બાયોગ્રાફી એટલે કે જીવનકથા, જીવન ચરિત્ર પણ આપણે ત્યાં અર્વાચીન સમયગાળામાં રચાવાનું શરૂ થયું. તો આ રીતે પદ્યના કેટલાક સ્વરૂપો પણ જોઈએ તો ગદ્યની જેમ જ મધ્યકાળની સાહિત્યની પૂર્ણાહુતિ થતાં જ અર્વાચીનમાં નર્મદ, દલપત, બકર ઠાકોર, કાંત, કલાપી અનેક નવા સ્વરૂપો ગુજરાતીમાં લાવવાના પ્રયાસો કરે અને જેને આપણે ઉર્મી કવિતા કહીએ છીએ, ઉર્મી ગીત, ઉર્મી કવિતા, ગઝલ, સોનેટ, હાઇકુ, મુક્તક, ખંડકાવ્ય વગેરે રચાવાનું શરૂ થાય છે. આ દરેક સ્વરૂપના એક આગવા આંતરબાહ્ય લક્ષણો છે અને એ લક્ષણોને ધ્યાનમાં રાખીને આપણે ત્યાં આજ પર્યંત આ સ્વરૂપો ખેડાતા રહ્યા છે. તો આવા સ્વરૂપની ઝીણવટપૂર્વક તપાસ કરવી, એના ઉદ્ભવનું કારણ તપાસવું, એના ઉદ્ગાતા જેને આપણે કહીએ એવા સર્જકથી શરૂ કરી કોઈ ચોક્કસ સમયગાળો નક્કી કરીને એ સ્વરૂપ કેવી કેવી રીતે વિકસ્યું, કઈ કઈ એને કલમો પ્રાપ્ત થઈ, કોણે એમાં ઉત્તમ અર્પણ કર્યું, ઉત્તમ પ્રદાન કર્યું, એ વાત કરવામાં આવે એને આપણે સ્વરૂપલક્ષી સંશોધન, સ્વરૂપ કેન્દ્રી સંશોધન કહી શકીએ. કેટલાક બહુ ઉત્તમ આપણને ઉદાહરણો આ પ્રકારે મળે. હમણાં જ અગાઉ મેં કહ્યું એમ શશીન ઓઝાએ મધ્યકાલીન ગુજરાતી આખ્યાનનું સ્વરૂપ અને વિકાસ ઉપર સરસ આખ્યાન
ગઝલના સ્વરૂપને કેન્દ્રમાં રાખીને સ્વરૂપલક્ષી સંશોધન પ્રગટ કર્યું. આપણે અર્વાચીનમાં જોઈએ તો આદરણીય ગઝલકાર, જેની ઓળખ ગઝલકારની છે, પછી નાટ્યકારની છે, એવા ચીનુ મોદી પાસેથી ખંડકાવ્ય સ્વરૂપ અને વિકાસ એ નામે PhD નિમિત્તે કરેલું એમનું સંશોધન અત્યંત નોંધપાત્ર છે. જે ખંડકાવ્યનું સ્વરૂપ આપણને પંડિત યુગના સમર્થ સર્જક મણિશંકર રત્નજી ભટ્ટ કાંત પાસેથી મળ્યું, એ સ્વરૂપની વિશદ ચર્ચા અને એમાં નોંધપાત્ર પ્રદાન કરનારા ખંડકાવ્યકારો અને એમના ખંડકાવ્યોની ચર્ચા સુપેરે ચીનુ મોદીએ કરી બતાવી છે. તો આ રીતે કોઈ ખંડકાવ્ય ઉપર જો કંઈ વિશદ વાંચન કરવું હોય, કોઈ ચર્ચા કરવી હોય કે કોઈ મૂળ પુસ્તક જોતો હોય તો ચોક્કસ એમણે ચીનુ મોદીના આ ગ્રંથમાંથી પસાર થવું જ જોઈએ. તે જ રીતે નિબંધના સ્વરૂપ ઉપર જો કોઈ પાયાનું પુસ્તક કહેવાય, કોઈ પાયાનું સંશોધન કહેવાય, કોઈ આધાર ગ્રંથ તમારે જોઈતો હોય તો છે પદ્મશ્રી આદરણીય ડૉક્ટર પ્રવીણ દરજી સાહેબ. પ્રવીણ દરજી સાહેબનું જે સંશોધન હતું એ ગુજરાતી નિબંધનું સ્વરૂપ અને વિકાસ પરનું છે. તો ગુજરાતી સાહિત્યમાં નિબંધ ક્યાંથી આવ્યો? પશ્ચિમમાં કોણ નોંધપાત્ર નિબંધકારો હતા? નિબંધની વ્યાખ્યાઓ શી આપવામાં આવી છે? એ બધી જ ભૂમિકા બાંધીને ગુજરાતી નિબંધની આખી વિકાસ રેખાને ખૂબ જ ઝીણવટપૂર્વક પ્રવીણ દરજી સાહેબે તપાસવાનો પ્રયત્ન કર્યો છે. તો આ રીતે બે આપણે વાત કરીએ તો એ બહુ જ નોંધપાત્ર સ્વરૂપ ઉપરના સંશોધનો છે, જેને આપણે એક આદર્શ તરીકે, જો આપણે સાહિત્ય સ્વરૂપ કેન્દ્રિત સંશોધન કરવું હોય તો કમસે કમ સ્વરૂપ ભલે ગમે તે પસંદ કરતા હોઈએ આપણે, પણ આ બે સ્વરૂપ પરનું કામ તો આપણે એકવાર વાંચી જ લેવું જોઈએ, જેથી કરીને સ્વરૂપ કેન્દ્રિત સંશોધનમાં કેવી રીતે કામ કરી શકાય એનો ચોક્કસ આપણને દિશા નિર્દેશ, આપણને કોઈ આદર્શ, કોઈ આપણને ચોક્કસ રસ્તો જડી શકે, મળી શકે. ત્યાર પછી આપણે કેટલાક અન્ય ઉદાહરણોમાંથી પસાર થઈએ તો ક્યારેક કોઈ રિસર્ચ પ્રોજેક્ટને નિમિત્તે, ક્યારેક કોઈ પોતાના રસના કારણે, બધા જ સંશોધનો ડિગ્રી માટે નથી હોતા, પણ ક્યારેક કોઈ રસ પડે, ક્યારેક કોઈ રિસર્ચ પ્રોજેક્ટને નિમિત્તે પણ આપણે જે પુસ્તકો પ્રગટ થયા એમાંના કેટલાક એ પ્રકારના પુસ્તકો જોઈએ તો એમાંથી પણ આપણને આછો પાતળો સ્વરૂપનો વિકાસ અથવા સ્વરૂપલક્ષી સંશોધનની દિશા પ્રાપ્ત થઈ શકે. આપણે જાણીએ છીએ એમ નાટક એટલે કે ગુજરાતી નાટકનું સ્વરૂપ અને વિકાસ આદરણીય ડૉક્ટર સતીશ વ્યાસ સાહેબે નિવૃત્તિ પછી ગુજરાતી સાહિત્ય પરિષદના એક પ્રોજેક્ટ રૂપે એક સરસ ગ્રંથ આપણને આપ્યો, જે પરિષદમાંથી જ પ્રકાશિત થયો. તો નાટક ગુજરાતીમાં કેવી રીતે અવતર્યું, નાટકના વ્યાવર્તક લક્ષણો અને એ નર્મદ દલપતથી શરૂ થયેલી નાટકની આખી વિકાસ યાત્રા એમણે બહુ જ સુપેરે એ પુસ્તકમાં રજૂ કરી છે. તો પછી આપણે ગઝલની વાત કરીએ તો મરીજથી મિસ્કીન રાજેશ વ્યાસનું પુસ્તક, એ મરીજથી મિસ્કીન, મરીજ પણ આપણા ગઝલકાર અને મિસ્કીન એ પોતે પણ ગઝલકાર. તો મરીજથી મિસ્કીન સુધીની આખી ગઝલના સ્વરૂપની યાત્રા, આખા ગઝલના સ્વરૂપની વિકાસ રેખા એમાં એમણે રજૂ કરી. અને જ્યારે વિકાસ યાત્રા રજૂ કરે ત્યારે, વિકાસક્રમ રજૂ કરે ત્યારે એ પૂર્વે એ બાબત આપોઆપ આપણે સમજી જઈએ છીએ કે એમાં સ્વરૂપ વિશે પણ બહુ વિસ્તારપૂર્વક એમણે ચર્ચા કરી જ હોય. એ જ રીતે ગુજરાતી ગઝલની સૌંદર્ય મીમાંસા વડોદરાના સંશોધક સર્જક એવા ડૉક્ટર રશીદ મીર સાહેબે પણ સરસ પુસ્તક આપ્યું છે, ગુજરાતી ગઝલની સૌંદર્ય મીમાંસા.
એટલે કોઈને ગઝલના સ્વરૂપ પર વિસ્તારથી કામ કરવું છે અથવા તો કોઈ ગઝલકાર ઉપર કામ કરવું છે. પછી ભલે ને હરદ્વાર ગોસ્વામી ગઝલકાર હોય કે અનિલ ચાવડા ગઝલકાર હોય, એના ઉપર સંશોધન કરવું હોય, આધુનિક ગઝલકારો ઉપર પણ સંશોધન કરી શકાય. તો જ્યારે ગઝલ ઉપર કામ કરવું હોય ત્યારે ગઝલકારના સંશોધકે આ 2 સંશોધન ગ્રંથો મરીઝથી મિસ્કિન અને ગુજરાતી ગઝલની સૌંદર્ય મીમાંસામાંથી ચોક્કસ પસાર થવું જોઈએ. અહીં પણ મને કહેવાનું મન થાય કે જ્યારે આપણે કોઈ ચોક્કસ સ્વરૂપ કેન્દ્રમાં રાખીએ છીએ ત્યારે એ સ્વરૂપ પર થયેલું કોઈ પાયાનું કામ, પાયાનું સંશોધનનું પુસ્તક સૌથી પહેલું આપણે હાથ ઉપર લઈ એને વાંચવું રહ્યું, એના વિશે વિચારવું રહ્યું, એની નોંધો કરવી રહી, એ ચોક્કસ આપણને આપણા સંશોધનને એ દિશા પૂરી પાડે જ પાડે. આ ઉપરાંત આપણે જાણીએ છીએ તેમ ભિન્ન ભિન્ન સ્વરૂપની પુસ્તિકાઓ ચોક્કસ આશયથી વિદ્યાર્થીઓને ધ્યાનમાં રાખીને પ્રકાશિત કરવામાં આવી. એમાં સોનેટના સ્વરૂપ પર વિનોદ જોશીનું પુસ્તક, સોનેટનો આરંભ, સોનેટની વ્યાખ્યા, સોનેટના વ્યાવર્તક લક્ષણો અને પ્રથમ સોનેટથી કેટલાક નોંધપાત્ર સોનેટકારોની ચર્ચા આ સોનેટ નામના પુસ્તકમાં વિનોદ જોશીએ કરેલી છે. હમણાં વાત કરીએ એમ બાયોગ્રાફી એટલે કે જીવનકથા પર મણિલાલ હ પટેલે સરસ પુસ્તક આપ્યું છે. આત્મકથા સતીશ વ્યાસ સાહેબે પુસ્તક આપ્યું છે. નવલકથા શિરીષ પંચાલ સાહેબનું પુસ્તક છે. એ જ રીતે નવલકથા શીર્ષકયુક્ત પદ્મશ્રી ડૉક્ટર પ્રવીણ દરજી સાહેબનું પણ પુસ્તક છે. તો આ રીતે જ્યારે કોઈ સ્વરૂપ ઉપર આપણે કામ કરવા માગતા હોઈએ અથવા તેમાં જ્યારે જવાનું થાય ત્યારે આવા નોંધપાત્ર જે અભ્યાસુ સર્જકો છે, અભ્યાસુ જે વિવેચકો છે, અભ્યાસુ જે અધ્યાપકો છે અને એના જે પુસ્તકો છે એ તો આપણે અનિવાર્યપણે પ્રાપ્ત કરીને એને આપણે કહીએ કે એને આપણે હેન્ડબુક બનાવીને સંશોધનની આપણી સામે રાખીને આપણે કામ કરવું રહ્યું. તો મિત્રો, આવા તો આપણે અન્ય અનેક દાખલાઓ આપી શકીએ સ્વરૂપલક્ષી સંશોધનના. આ રીતે જો આપ કોઈ સ્વરૂપ કેન્દ્રમાં રાખો તો દરેક સ્વરૂપને લગતા જે પાયાના પુસ્તકો છે એ હાથ ઉપર રાખી એમાં રહેલી ડિઝાઇનને આપણે પકડીને આપણા સંશોધનને આપણે ઓપ આપી શકીએ. તો આ રીતે એક સ્વરૂપલક્ષી સંશોધન પણ આપણા સંશોધનને એક નવી દિશા આપી શકે. આ ઉપરાંત આપણે જાણીએ છીએ એમ અર્વાચીન કવિતાના વહેણો, અર્વાચીન કવિતા આ પણ એક નોંધપાત્ર સંશોધન છે. વાત એમ કરવા જતો હતો કે આમ એ કવિતા હોય, એ ગઝલ હોય, એ ખંડકાવ્ય હોય, એ નાટક હોય, એ સોનેટ હોય, એ આત્મકથા હોય કે જીવનકથા હોય, આવા કોઈ સ્વરૂપને કેન્દ્રમાં રાખીને એ સ્વરૂપનો ઉદ્ભવ, સ્વરૂપની અપાયેલી વ્યાખ્યાઓ અને મુખ્યત્વે એના વ્યાવર્તક લક્ષણો, એ સમયના જે અન્ય પદ્ય સ્વરૂપો છે એમાંથી કઈ રીતે સ્વરૂપ પોતાની આગવી ઓળખ ઊભી કરે છે, કઈ વસ્તુ એના માટે અનિવાર્ય છે, એ આપણે અચૂક બતાવવી જોઈએ. જેમ કે વિનોદ જોશીએ સોનેટના પુસ્તકમાં લખ્યું છે કે સોનેટ 14 પંક્તિનું જ હોવું જોઈએ. એ શા માટે જરૂરી છે? શું 13.5 પંક્તિ હોય કે 15 પંક્તિ હોય ને સોનેટ ન કહી શકાય? તો વિનોદ જોશી સ્પષ્ટ ના પાડે છે, કહે છે કે સોનેટનું એ તો વ્યાવર્તક લક્ષણ છે, તો એની ઓળખ છે. જેમ ગણપતિનું ગણપતિત્વ એમની સૂંઢમાં છે, હનુમાનજીનું હનુમાનજીપણું એમની પૂંછમાં છે,
એમ સોનેટપણું એની 14 પંક્તિની ઓળખમાં છે. એ તો એની બાહ્ય ઓળખ છે. ત્યાર પછી આપણે જાણીએ છીએ એમ એનું સ્વરૂપ એ ઇટલીમાંથી આવ્યું. ત્યાં કેવી રીતે વ્યાખ્યાઓ આપવામાં આવી હતી, એના ભાવાર્થિક લક્ષણો ત્યાં કયા હતા, ત્યાં કઈ રીતે સ્વરૂપ ખેડાયું હતું, અને આપણે ત્યાં બક્કર ઠાકોરથી શરૂ થયેલું સોનેટનું સ્વરૂપ કેવી રીતે વિકસ્યું, એની ખૂબ જ સુંદર વાત વિનોદ જોશીએ કરી. એટલે એ સ્વરૂપ સોનેટનું કઈ રીતે ખંડકાવ્યથી જુદું પડે છે, એ કઈ રીતે ગીતથી જુદું પડે છે, તો એ તે સમયના આસપાસના એવા જ પદ્યના સ્વરૂપોના સંદર્ભમાં એની ઓળખ કઈ રીતે એને ટકાવી રાખી, એના વ્યાવર્તક લક્ષણો બને, એ વાત અચૂક કરવી રહી. ત્યાર પછી જે નોંધપાત્ર સોનેટકારો, એટલે મતલબ કે જે આપણે સ્વરૂપ પસંદ કર્યું છે સંશોધનમાં, એમાં ઘણીવાર એવું પણ બને કેટલાક જે સ્વરૂપ પસંદ કર્યું છે આપણે એમાં કેટલાક નબળા સર્જકોનું પણ યોગદાન હોઈ શકે. એને શક્ય ત્યાં સુધી ટાળતા અથવા તો એની ટૂંકમાં નોંધ લઈને મુખ્યત્વે આપણે નોંધપાત્ર સોનેટકારો કે નોંધપાત્ર ગઝલકારો કે નોંધપાત્ર નાટ્યકારોની વાત કરવી રહી. તો મિત્રો, આ રીતે આજે આપણે સંશોધનના પ્રકારમાં એક પ્રકાર એ સ્વરૂપલક્ષી સંશોધન પર મારા વિચારો વ્યક્ત કરવાનો મેં પ્રયત્ન કર્યો. હું આશા રાખું કે આપને મારું આ વ્યાખ્યાન, જે મિત્રો સંશોધન દિશા તરફ જઈ રહ્યા છે એમને ઉપયોગી થશે એવી આશા સાથે હું મારા વ્યાખ્યાનને વિરામ આપું છું. આશા રાખું કે આપને આ કંઈ ને કંઈ ઉપયોગી થશે. આપ સૌનો ખૂબ ખૂબ આભાર.